નમસ્તે, જય અંબે મિત્રો આજે આપણું જે લેક્ચર છે જેની અંદર આપણે જે આજે સમ ચલાવવાના છીએ એ થોડો મોસ્ટ સારો એવો ઇમ્પોર્ટન્ટ પ્રકારનો સમ છે, બહુ મહત્ત્વનો સમ છે. આજે આપણે જે સમ સ્ટાર્ટ કરીએ છીએ એ છે ઇલાસ્ટ્રેશન નંબર 10. જો બાળકો, આ જે 10 નંબરનું ઇલાસ્ટ્રેશન છે એ કેમ મહત્ત્વનું છે એનું તમને કારણ સમજાવું. આપણે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ, રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ એન્ડ નોન રેસિડેન્ટ, આ ત્રણેય કેટેગરીની અંદર જે કોઈ પર્સન આવતો હોય તો કયા બેઝથી એની ઇન્કમ ટેક્સેબલ થાય એના માટેના આપણે જે સમ અહીંયા શીખવાના હતા. એના માટે આપણે જે સમની અંદર આપણે એના પોઈન્ટ્સ ચલાવ્યા અને પછી આપણે સમ સોલ્વ કરાયા. આજનો સમ કેમ આપણે ઇમ્પોર્ટન્ટ કીધો છે એનું કારણ તમને સમજાવું. આઈએમપી સમ છે એનું કારણ સમજાવું કે અત્યાર સુધી આપણે બે મેથડ શીખ્યા. એક કે પહેલાં એનું સ્ટેટસ ફાઇન્ડ કરવું કે પર્સન ROR એટલે કે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ છે, RBNOR એટલે કે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ છે કે NRI એટલે કે નોન રેસિડેન્ટ છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનું સ્ટેટસ ચેક કરવું જોઈએ એવો આપણે સમ શીખ્યા હતા. અને પછી સેકન્ડ નંબરના સમમાં સેકન્ડ નંબરની મેથડમાં આપણે શીખ્યા હતા કે કયા બેઝ ઉપર એની કઈ ઇન્કમ ટેક્સેબલ થાય. એટલે કે પર્સન ROR હોય તો કેટલી ઇન્કમ ટેક્સેબલ થાય, RBNOR હોય તો કેટલી ટેક્સેબલ થાય અને NRI હોય તો કેટલી ટેક્સેબલ થાય. આજે આપણે એવો સમ જે કરીએ છીએ જેની અંદર બંનેનું કોમ્બિનેશન આવશે. કોમ્બિનેશન ઇન ધ સેન્સ કે બંને મેથડનું મિક્સિંગ આવશે. એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટેટસ ડિફાઇન કરવાનું છે. પહેલાં આપણે સ્ટેટસ ફાઇન્ડ કરવાનું છે એટલે કે પર્સન ROR, RBNOR કે NRI કયો છે એનું પહેલાં આપણે સ્ટેટસ ફાઇન્ડ કરીશું. ધેન આફ્ટર આપણને ડિફરન્ટ ઇન્કમ આપેલી છે એટલે એ સ્ટેટસ પ્રમાણે એ જેનું સ્ટેટસ આવ્યું એ સ્ટેટસના બેઝ ઉપર આપણે ડિસાઇડ કરવાનું છે કે કઈ ઇન્કમ એની અંદર ટેક્સેબલ થશે. એટલે કે જો પર્સનનું સ્ટેટસ ROR આવે તો એના પ્રમાણે એને કઈ ઇન્કમ ટેક્સેબલ થશે, RBNOR આવે તો એને કંઈ થશે અને NRI આવે. ત્રણેયમાંથી કોઈ પણ એક આવશે. અત્યાર સુધીના સમમાં આપણે કેવું કરતા, ત્રણેય ઓપ્શન્સ લખતા અને ત્રણેયનું ગણતા. હવે એવું નથી. હવે જે તમારું સ્ટેટસ આવે, ત્રણમાંથી જે પણ તમારું સ્ટેટસ આવે એના માટે જ તમારે ઇન્કમ ગણવાની. સપોઝ કે ROR આવ્યું તો એના માટે ઇન્કમ ગણવાની, RBNOR આવ્યું તો એના માટે ગણવાની અને NRI આવ્યું તો એના માટે ગણવાની. સમ ખ્યાલ આવી ગયો તમને? એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનું સ્ટેટસ ફાઇન્ડ કરીશું અને ધેન આફ્ટર સ્ટેટસ ફાઇન્ડ કર્યા પછી આપણે એ ડિસાઇડ કરવાનું છે કે કયું સ્ટેટસ એને એપ્લાય થશે અને એના બેઝ ઉપર કેટલી ઇન્કમ એને ટેક્સેબલ થશે એ ફાઇન્ડ કરવાનો સમ આપણે ગણવાનો છે. બેઝિકલી બહુ મસ્ત સમ છે અને સારો સમ છે અને ગણવા લાયક યોગ્ય છે અને બહુ મજા આવે એવો સમ છે. જો હવે આપણે એના કાઉન્ટ કરીએ. તમને આઈડિયા આવી ગયો હશે કે કેવા પ્રકારનો સમ છે. જો આપણી પાસે આની ક્વેશ્ચન આ રીતે છે બાળકો. જો Sri Kumar, an Indian citizen, come to India as on 20th October 2019 and stays up to 30th April 2020. देखो, श्री कुमार जे छे इंडियन सिटीजन છે. કયા સિટીઝન છે? ઇન્ડિયન સિટીઝન ઇન ધ સેન્સ કે ઇન્ડિયાનો પર્સન છે એન્ડ કમ્સ ટુ ઇન્ડિયા 20th October 2019. 20 ઓક્ટોબર 2019ના રોજ એ ઇન્ડિયામાં આવે છે. અપ ટુ 30th એપ્રિલ 2020 ક્યાં સુધી રહે છે? 30 એપ્રિલ સુધી ઇન્ડિયામાં રહે છે. પર્ટિક્યુલર ઓફ હિઝ સ્ટેઝ ઇન ઇન્ડિયા અર્લી યર પ્રીવિયસ યર આર એઝ ફોલોઝ. એટલે કે ભૂતકાળના પ્રીવિયસ યર્સમાં એ ઇન્ડિયામાં કેટલા દિવસ રહ્યો હતો
એટલે કે અર્લી યર પ્રીવિયસ યર લખ્યું છે બાળકો, જો શબ્દ દેખજો, અર્લી યર પ્રીવિયસ યર લખેલું છે ઇન ધ સેન્સ કે પ્રીવિયસ યર કરતાં પણ પહેલાંનું વર્ષ. તો એના જે દિવસો આપેલા છે એ આ પ્રમાણે આપેલા છે. પ્રીવિયસ યર આપણને આપે છે 15, 16, 16, 17, 17, 18 ને 18, 19. નંબર ઓફ ડેઝ આપેલા છે 100, 120, 240 ને 238. હવે દેખો શું લખ્યું છે, ડિટરમાઇન હિઝ રેસિડેન્ટલ સ્ટેટસ ફોર એસેસમેન્ટ યર 2021. આપણું અસેસમેન્ટ યર આવે છે 2020-21 એન્ડ ઓલ્સો ઓન બેઝિસ ઓફ ધ સેડ રેસિડેન્ટલ સ્ટેટસ કમ્પ્યુટ હિઝ ટોટલ ઇન્કમ ફ્રોમ ધ ફોલોઈંગ પર્ટિક્યુલર. દેખો એન્ડથી બીજો સમ સ્ટાર્ટ થાય છે. અહીંયા સુધી આપણી પાસે એક સમ છે અને આ એન્ડ આવ્યું એટલે અહીંયાથી આપણો બીજો સમ શરૂ થાય છે. અહીંયા સુધી આપણો પહેલો સમ હતો, ધેન આફ્ટર અહીંયાથી હવે આપણો બીજો સમ શરૂ થશે. તો પહેલાં આપણે પ્રથમ સમ અહીંયા સ્ટાર્ટ કરીએ, એને સોલ્વ કરીએ અને પછી આપણે બીજો સમ આના બેઝ ઉપર, પ્રથમ ઉપરથી જે આપણને આન્સર મળશે એના બેઝ ઉપર આપણે બીજો ટોપિક સોલ્વ કરવાનો છે. બરાબર છે? તો દેખો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનું સ્ટેટસ ફાઇન્ડ કરવા માટે અહીંયા દેખો આપણે લખી લઈએ કે એસેસમેન્ટ યર આપણું કયું છે. આપણું એસેસમેન્ટ યર છે 2021 ઇન ધ સેન્સ કે 2021 એટલે કે 1/4/2020 ટુ 31st March 2021. બરાબર છે? ઓકે, તો આપણું પ્રીવિયસ યર કયું આવે? પ્રીવિયસ યર આવશે આપણું 1920. કયું આવશે? 1920 ઇન ધ સેન્સ કે 1/4/2019 ટુ 31st March 2020. ડન? ઓકે બાળકો, હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણું સ્ટેપ નંબર 1 હતું. સ્ટેપ 1, કાઉન્ટિંગ ઓફ ડેઝ. કાઉન્ટિંગ ઓફ ડેઝ. કાઉન્ટિંગ ઓફ ડેઝ. જો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રીવિયસ યરના, આપણે ડેઝ કોના ઉપરથી ગણવાના છે? પ્રીવિયસ યરથી, કારણ કે કરંટ યરથી કોઈ લેવા દેવા નથી. પ્રીવિયસ યરના આપણે ડેઝ ગણીએ. પ્રીવિયસ યર 1920 એના ડેઝ ગણીએ આપણે પહેલાં. જો બાળકો 1920માં શું કહે છે કે અહીંયા દેખજો, 1920માં એવું કહે છે કે આ પર્સન ક્યારે આવ્યો? 20th October 2019 ત્યારે આવ્યો, ઓક્ટોબર. પછી 11મો મહિનો નવેમ્બર આખો રહ્યો, 12મો મહિનો આખો રહ્યો, બરાબર, પહેલો મહિનો આખો રહ્યો જાન્યુઆરી. આ 2019 સુધીનું હતું. પછી અહીંયા 20 શરૂ થઈ જાય, રાઈટ? એટલે આ 19, આ બી 19, અહીંયાથી થઈ જાય 20. પછી બીજો મહિનો પણ આખો રહ્યો, એના પણ 20ની અંદર બીજો મહિનો આખો રહ્યો, અને ત્રીજો મહિનો પણ આખો રહ્યો 20નો, અને ચોથો મહિનો પણ આખો રહ્યો 20નો. ચોથો મહિનો આપણે જોવાનો આવતો નથી. કેમ? કારણ કે આ આપણું કરંટ યર શરૂ થઈ ગયું. કયું શરૂ થઈ ગયું? કરંટ યર, એટલે કે એસેસમેન્ટ યર શરૂ થઈ ગયું. આ કયું યર શરૂ થઈ ગયું? કરંટ યર, એટલે કે એસેસમેન્ટ યર શરૂ થઈ ગયું. ઇન ધ સેન્સ કે અહીંયા એસેસમેન્ટ યર કે કરંટ યરના દિવસ જોવાના આવતા નથી, એટલે એને જોવાનું આવશે નહીં. બરાબર છે? ઓકે, આ ધ યર, એના મંથ હતા, અહીંયા આવશે ડેઝ. જો બાળકો, પ્રીવિયસ યર 1920 આપણું જે છે એની અંદર આપણે હવે ડેઝ ગણવાના છે કે કેટલા ડેઝ થશે. 20th ઓક્ટોબરના રોજ એ ઇન્ડિયામાં આવ્યો બાળકો, 20th ઓક્ટોબર. તો ઓક્ટોબરની અંદર એને કેટલા દિવસ ગણ્યા હશે? તો દેખો, ઓક્ટોબરના આપણે દિવસ ગણીએ તો કેટલા થશે બાળકો? ઓક્ટોબરની 20 તારીખે આવ્યો, જે દિવસે ઇન્ડિયામાં આવ્યો એ ઇન્ક્લુઝિવ કરાય. જો મેં તમને કીધું હતું, જે દિવસે ઇન્ડિયામાં આવે
એ પણ ઇન્ડિયાનો દિવસ કહેવાય અને જે દિવસે ઇન્ડિયા છોડીને જાય એ પણ ઇન્ડિયાનો દિવસ કહેવાય. બોથ ડેઝ આર ઇન્ક્લુડેડ ઇન ઇન્ડિયા. સાંભળજો, જે દિવસે ભારતમાં આવે છે અને જે દિવસ એ ભારત છોડીને જાય છે બંને દિવસ ભારતની અંદરના કહેવાય છે. તો 20મી તારીખે આવ્યો તો આપણે ગણીએ 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 અને 31, કારણ કે ઓક્ટોબર છે એટલે 31 દિવસ હોય. તો 12 ડે થયા. કેટલા દિવસ થયા? 12 ડેઝ, 12 દિવસ થયા. ઓકે, નવેમ્બર પૂરેપૂરો છે તો નવેમ્બરના 30 ડેઝ, રાઈટ. પછી ડિસેમ્બર એ પૂરેપૂરો છે એટલે એના 31 ડેઝ. પછી જાન્યુઆરી પૂરો છે એટલે અહીંયા પણ એના 31 ડેઝ. ફેબ્રુઆરી 2020નું છે, ઇન ધ સેન્સ કે લીપ યર આવ્યું એટલે 29 ડેઝ. એન્ડ પછી છે માર્ચ, માર્ચના 31 ડેઝ. તો કેટલા દિવસ થયા? શેલ વી કાઉન્ટ? ચલો આપણે ગણીએ. તો જો બાળકો કેટલા દિવસ થયા? 12 પ્લસ 30 પ્લસ 31 પ્લસ 31 પ્લસ 29 પ્લસ 31, ઇન ધ સેન્સ કે 164 ડેઝ થયા. કેટલા દિવસ થયા? 164 ડેઝ. બોલો, આટલું ક્લિયર છે? સ્ટેપ નંબર 1. દેન આફ્ટર સ્ટેપ નંબર 2 કયું આવે આપણું બાળકો? આ સ્ટેપ નંબર 1 કયું થયું? આપણે કોના દિવસો ગણ્યા? પ્રીવિયસ યરના ગણ્યા, 1920ના. એના પહેલાંના દિવસો તમને આપી દીધેલા છે, જે જસ્ટ આપણે લખી દઈએ. આ પ્રીવિયસ યરના દિવસો ગણ્યા 1920ના. હવે 1819ના ડેઝ તમને આપી દીધેલા છે. 1819ના ડેઝ તમને આપેલા છે, જે છે 238. કેટલા છે? 238. પછી 1780ના ડેઝ તમને 18ના ડેઝ આપી દીધેલા છે, જે છે 120 ડેઝ. દેન આફ્ટર 1617 એના પણ ડેઝ તમને આપી દીધેલા છે. 1617 એના ડેઝ આપેલા છે, એ છે સોરી, અહીંયા 240 ડેઝ છે. 240 છે. ઓકે, અહીંયા છે 1617માં 120 ડેઝ છે. કેટલા છે? 120 ડેઝ. અને 1516ના આપણી પાસે છે, એ છે 100 ડેઝ. ચલો, આટલું ક્લિયર છે? તો આ ડેઝ તમને એના પહેલાંના પ્રિસીડિંગ પ્રીવિયસ યરના આપેલા છે. આ પ્રીવિયસ યર હતું અને આ છે પીપીવાય, પ્રિસીડિંગ પ્રીવિયસ યર. કયા છે? પ્રિસીડિંગ પ્રીવિયસ યર, પીપીવાય. ડન છે? પ્રિસીડિંગ પ્રીવિયસ યર. નાવ હવે દેખો, ડેઝ કાઉન્ટ થઈ ગયા. હવે સ્ટેપ નંબર 2 કયું આવશે આપણું? સ્ટેપ નંબર 2 આપણું આવે છે બાળકો કન્ડિશન, રાઈટ? કન્ડિશન. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આવશે બેઝિક કન્ડિશન. પહેલાં આપણે કઈ આવશે? બેઝિક કન્ડિશન. કન્ડિશન ફર્સ્ટ ઓફ ઓલ આવશે બેઝિક કન્ડિશન. જો ફર્સ્ટ કન્ડિશન આપણી આ રીતે હતી બાળકો. દેખો શું હતી? ધ એસએસસી must stay at least 182 days
or more 182 days or more in India, SSC must stay at least 182 days or more in India during previous year. फर्स्ट कंडीशन आ गई थी कि एसएससी मस्ट स्टे एटलीस्ट 182 days और मोर इन इंडिया ड्यूरिंग प्रीवियस ईयर. एनी और में एवी कंडीशन थी, एनी और में एवी कंडीशन थी शू थी द एसएससी must stay at least 60 days, 60 days, yes, 60 days or more in India during previous year. અને એની સાથે જ બીજી કન્ડિશન પણ હતી, જે કન્ડિશન આપણી પાસે આ રીતે હતી. જે સેકન્ડ કન્ડિશન હતી જે આપણી પાસે એ આ રીતે હતી. એની સાથે સાથે બીજી કનેક્ટેડ કન્ડિશન આ રીતે હતી. ધ એસએસસી must stay at least 365 days or more, 365 days or more in India during 4 PPY preceding previous year. चलो आटलू ख्याल आई गयो है. आ बेसिक कंडीशन में बे कंडीशन थी कि प्रीवियस ईयर में अँ 182 डेज इंडिया में होवो जोईए अने नथी तो प्रीवियस ईयर में 60 डेज अने अँ कह्युं छे कि प्रीसीडिंग प्रीवियस ईयर एटले कि प्रीवियस ईयर करता पहलाना 4 वर्ष में ए 365 दिवस इंडिया में होवो जोईए. 365 दिवस के तेथी वधारे दिवस इंडिया में होवो जोईए. आटलो ख्याल आवी गयो बाळको? डन छे? ओके. जो बाळको हवे आ जे क्वेश्चन है आ क्वेश्चन नी अंदर आपणे कंडीशन लखी. हवे मारे तमारा मगज में जे लास्ट टाइम आपणे क्वेश्चन नंबर आपणे 9 चलायो तो लास्ट टू लास्ट टाइम आपणे ज्यारे 2 लेक्चर पहला ए समये मारे तमने सॉरी क्वेश्चन नंबर 8 चलायो हतो. कयो चलायो तो क्वेश्चन नंबर 8. ए समये एक पॉइंट मारे तमारी पासे क्लेरिफाई करवानो हतो. जे पॉइंट आ रीते हतो, जो हूँ तमारी साथे क्लेरिफाई करूँ छूँ. पॉइंट कई रीते हतो बाळको? पॉइंट बहु समझवा जेवो हतो. ए पॉइंट क्लेरिफाई तमारी पासे पहला करी लईए. ए जे लास्ट टू लास्ट लेक्चर में मैं तमारा सम चलाव्यो हतो एनी अंदर एक पॉइंट क्लेरिफाई करवा जेवो एवो हतो. सांभळजो. पॉइंट एवो हतो, बहु महत्वनो पॉइंट हतो, खूब समझवा जेवो पॉइंट हतो जे क्लेरिफाई करवानो हतो. जो ए पॉइंट आ मुजब हतो. सांभळजो. आपणा समथी कनेक्टेड छे देट्स वाय. सांभळजो. इफ एनी पर्सन
લેફ્ટ કે લીવ ઇન્ડિયા ઇન પ્રીવિયસ યર. લીવ ઇન્ડિયા ઇન પ્રીવિયસ યર, આ ખાસ શબ્દ રાખજો. ઇફ એની પર્સન લીવ ઇન્ડિયા ઇન પ્રીવિયસ યર ફોર employment purpose self employment purpose માટે કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પર્પઝ માટે, રાઈટ, or any crew member of India is also leave India in previous year. આ previous year પર ફોકસ કરજો. in previous year, then હવે દેખજો અહીંયા મેઇન પોઈન્ટ શરૂ થાય છે. then in second basic condition in second basic condition 60 days are converted to 182 days. જો બાળકો શું કહે છે અહીંયા કે જો કોઈ ઇન્ડિયન પર્સન છે અને ઇન્ડિયા પ્રીવિયસ યરમાં છોડીને જાય છે એમ્પ્લોયમેન્ટ માટે અથવા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે, અથવા તો કોઈ ઇન્ડિયાનો ક્રૂ મેમ્બર છે અને ઇન્ડિયા છોડીને જાય છે પ્રીવિયસ યરની અંદર. શબ્દ ફોકસ કરજો, પ્રીવિયસ યરમાં જ્યારે તમે ઇન્ડિયા છોડીને જાઓ છો, ઇન્ડિયાના પર્સન છો, નોકરી માટે અથવા તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એટલે કે ધંધો કરવા માટે તમે પ્રીવિયસ યરમાં, શબ્દ ફોકસ કરજો, પ્રીવિયસ યરમાં ઇન્ડિયા છોડ્યું, તો ઇન बेसिक कंडीशन 60 डेज आर सेकंड बेसिक कंडीशन. देखो फर्स्ट बेसिक कंडीशन में 182 डे था, सेकंड बेसिक कंडीशन ની અંદર જે 60 डेज હતા आर कन्वर्टेड इनटू 182 डेज. એટલે કે સેકન્ડ બેસિક કન્ડિશનની અંદર જે તમારી પાસે સેકન્ડ બેસિક કન્ડિશનમાં આપણી પાસે બે ઓપ્શન્સ હતા. ઓપ્શન્સ 1 સેકન્ડ બેસિક કન્ડિશનમાં અને ઓપ્શન્સ 2. ઓપ્શન્સ 1માં જે 60 ડેઝ હતા એના બદલામાં 60ના બદલામાં હવે થઈ જશે કન્વર્ટેડ ટુ 182 ડેઝ. બોલો બાળકો, ખબર પડી? 60 ડેઝ કન્વર્ટ કરી અને એના બદલામાં કયા કેટલા કરી દેવાના છે? 182 ડેઝ કન્વર્ટ કરી દેવાના છે. 60 કેન્સલ થઈ જશે અને એના બદલામાં 182 ડેઝ થઈ જશે. બીજી કન્ડિશનમાં કોઈ ફરક નથી. ફર્સ્ટ કન્ડિશનમાં ઇન ધ સેન્સ કે બાળકો અહીંયા આનો ફાઇનલી આઉટપુટ એવું નીકળે કે જ્યારે કોઈ ઇન્ડિયન સિટીઝન છે એ પ્રીવિયસ યરમાં ઇન્ડિયા છોડીને જતો હોય એમ્પ્લોયમેન્ટ માટે અથવા તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એટલે કે પોતાનો ધંધો કરવા માટે, એટલે કે નોકરી કરવા માટે કે ધંધો કરવા માટે પ્રીવિયસ યર એટલે કે પાછલા વર્ષમાં જો ઇન્ડિયા છોડીને જતો હોય અથવા તો ઇન્ડિયાનો ક્રૂ મેમ્બર છે અને એ ઇન્ડિયા છોડીને જતો હોય પ્રીવિયસ યરમાં, તો એના માટે જે સેકન્ડ બેઝિક કન્ડિશન છે, સેકન્ડ બેઝિક કન્ડિશન ઇઝ
irrelevant for him. બીજી બેઝિક કન્ડિશન એના માટે ઇરરિલેવન્ટ થઈ જાય છે, નકામી થઈ જાય છે. કેમ? પહેલી બેઝિક કન્ડિશનની અંદર શું હતું બાળકો? ફર્સ્ટ બેઝિક કન્ડિશન જે હતી એની અંદર હતું પ્રીવિયસ યરમાં 182 ડેઝ હોવા જોઈએ. કેટલા દિવસ હોવા જોઈએ? 182 ડેઝ. હવે સેકન્ડ બેઝિક કન્ડિશનનો ફર્સ્ટ પોઈન્ટ હતો કે પ્રીવિયસમાં 60 ડેઝ હોવા જોઈએ. અહીંયા 60 તો કેન્સલ થઈ ગયું અને 60ના બદલામાં કેટલું થઈ ગયું? 182 ડેઝ કે મોર ઓર મોર. જો કેમ સેકન્ડ કન્ડિશન ઇરરિલેવન્ટ થઈ ગઈ? લોજિક સમજો. એના માટે ફર્સ્ટ કન્ડિશનમાં 182 ડેઝ કે મોર ઇન્ડિયામાં હોવું જોઈતું હતું અને સેકન્ડ કન્ડિશનમાં 60 હતું, પણ 60 આ લોકો માટે કેન્સલ કરી નાખેલું છે ગવર્મેન્ટે અને એ લોકો માટે પણ 182 ડે કે મોર એ ફર્સ્ટ કન્ડિશનમાં લાયા અને બીજી કન્ડિશનમાં લાયા 4 PPYમાં 365 ડેઝ ઓર મોર. હવે તમે સમજો, એકદમ લોજિકથી સમજો. અહીંયા 182 ડે કે એના કરતાં વધારે થઈ જાય તો પછી આ જોવાની જરૂર જ ના આવે ને, કારણ કે અહીંયા 182 ડે છે અને અહીંયા પણ ગવર્મેન્ટે આ લોકો માટે 182 ડેઝ રાખ્યા છે. 60 કેન્સલ કરી અને કેટલા કરી નાખ્યા? 182 ડે. એટલે આ લોકો માટે ફાઇનલી આઉટપુટ એવું નીકળ્યું કે સેકન્ડ બેઝિક કન્ડિશન છે, જે સેકન્ડ બેઝિક કન્ડિશન છે એ જે ઇન્ડિયન સિટીઝન જોબ કરવા માટે જતો હોય ઇન્ડિયા છોડીને, કે ધંધો કરવા જતો હોય, કે ઇન્ડિયાનો ક્રૂ મેમ્બર છે, એ પ્રીવિયસ યરમાં, શબ્દ ફોકસ કરજો, પ્રીવિયસ યરમાં જ્યારે ઇન્ડિયા છોડીને જાય તો એના માટે જે સેકન્ડ બેઝિક કન્ડિશન છે એ ઇરરિલેવન્ટ થઈ જાય છે. બીજી જે બેઝિક કન્ડિશન છે ઇરરિલેવન્ટ થઈ જાય છે, કારણ કે એ પર્સન માટે ફર્સ્ટ કન્ડિશનમાં 182 ડે કે એનાથી વધારે હતા અને સેકન્ડમાં જે 60 ડેઝ હતા એ કેન્સલ કરીને ગવર્મેન્ટે 182 ડેઝ કર્યા છે. એટલે અહીંયા એના કરતાં 182 ડેથી વધારે ફર્સ્ટમાં થઈ જાય તો પછી સેકન્ડ જોવાની જરૂર જ ના પડે. એટલે સેકન્ડ કન્ડિશન એના માટે ઇરરિલેવન્ટ થઈ જાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? આખું લોજિક સાથે સમજાયું. હવે આપણો ક્વેશ્ચન એવો હતો 8 નંબરનો કે સાહેબ અહીંયા તમને એવો જ ક્વેશ્ચન હતો કે મિસ આશા ઇન્ડિયન સિટીઝન લીવ ઇન્ડિયા ફોર ધ ફર્સ્ટ ટાઈમ ફોર, બરાબર છે, ફોર એમ્પ્લોયમેન્ટ ઇન 1 સપ્ટેમ્બર 2009 ફોર જોબ ઇન ઇંગ્લેન્ડ. દેખો, એને ઇન્ડિયા છોડ્યું જોબ માટે. શેના માટે? ઇંગ્લેન્ડમાં જોબ કરવા માટે, બરાબર છે. તો ઇન્ડિયા છોડ્યું જોબ માટે, પણ ક્વેશ્ચનમાં આપણે કન્ડિશનમાં શું હતું? ઇન પ્રીવિયસ યર. જો એને પ્રીવિયસ યરમાં ઇન્ડિયા છોડ્યું હોય તો આ કન્ડિશન આપણે એપ્લાય કરવાની હતી. આને તો ક્યારે છોડ્યું છે ઇન્ડિયા? 2009માં. ક્યારે ઇન્ડિયા છોડ્યું છે? 2009માં. ખ્યાલ આવ્યો? એટલે 2009માં એને ઇન્ડિયા છોડ્યું હોય તો એના માટે આ કન્ડિશન કોઈ એપ્લિકેબલ રહેતી નથી. પ્રીવિયસ યરમાં જો એને ઇન્ડિયા છોડ્યું હોત તો અહીંયા ક્વેશ્ચનના આન્સરમાં ચેન્જ આવત. કારણ કે દેખો, અહીંયા શું લખ્યું છે કે જો પ્રીવિયસ યરની અંદર 195ના બદલામાં 180 ડેઝ જો એ રહી હોય તો અહીંયા આ ક્વેશ્ચનમાં આપણા આન્સરમાં કોઈ ચેન્જ નહોતો, કારણ કે એને ઇન્ડિયા છોડ્યું હતું 2009માં. એટલે આ કન્ડિશન અહીંયા એપ્લિકેબલ નથી થતી. આ કન્ડિશન અહીંયા એપ્લિકેબલ નથી થતી કારણ કે એને ઇન્ડિયા ક્યારે છોડ્યું છે? 2009માં. પણ જો પ્રીવિયસ યર 1920માં એને જો ઇન્ડિયા છોડ્યું હોત તો આ કન્ડિશન એને એપ્લાય થત અને એનું સ્ટેટસ એ ROR ના બનત. એનું સ્ટેટસ ROR ના બનત અને એના બદલામાં સીધું જ NRI બની જાત. કારણ કે 182 ડે નથી થતા એટલે એનું સ્ટેટસ NRI બની જાત. ડન છે? એટલે આ ખાસ ધ્યાન રાખજો કે પ્રીવિયસ યરમાં અહીંયા તો હતો 2009 એટલે આપણે આ રૂલ્સ એપ્લાય થયો નહોતો. પ્રીવિયસ યરની અંદર જો એને ઇન્ડિયા છોડ્યું હોત, પ્રીવિયસ યરની અંદર 1920, પ્રીવિયસ યર આપણું કયું છે? 1920, તો આ રૂલ્સ એને એપ્લિકેબલ થાય. બોલો, ખબર પડી ગઈ બાળકો? ડન છે?
આમાં કોઈ જ ને કંઈ પણ ડાઉટ હોય તો તમે જણાવી શકો છો. હજી દેખજો બીજો એક રૂલ્સ સમજજો જે આપણા ક્વેશ્ચનથી કનેક્ટેડ છે. બીજો મોસ્ટ એમ્પી રૂલ્સ છે, દેખજો ધ્યાનથી દેખજો. સેકન્ડ રૂલ્સ પણ આની સાથે કનેક્ટેડ છે. દેખો સાંભળજો, હું પહેલાં રૂલ્સ કહું પછી લખું છું. ઇફ ઇન્ડિયન સિટીઝન પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન who come to India on visiting during the relevant previous year, the second basic condition is not applicable. Right? देखो હું લખું છું. In case of Indian citizen और इंडियन सिटीजन, देखो હું આના પર અંડરલાइन કરું છું. इन केस ऑफ इंडियन सिटीजन और पर्सन ऑफ इंडियन ओरिजिन, पर्सन ऑफ इंडियन ओरिजिन, पर्सन ऑफ इंडियन ओरिजिन, इंडियन सिटीजन और पर्सन ऑफ इंडियन ओरिजिन, राइट? इंडियन सिटीजन और पर्सन ऑफ इंडियन origin who come to India on a visit during relevant previous year, Indian citizen or person of Indian origin come to India on a visit. શેના માટે આવે છે? visit during relevant previous year, right? તો હવે એની અંદર શું કહે છે? એની અંદર એવું કહે છે, સાંભળજો, સેકન્ડ બેઝિક કન્ડિશન. કઈ કહે છે? સેકન્ડ basic condition is irrelevant for that person. તો એ પર્સન માટે સેકન્ડ બેઝિક કન્ડિશન ઇરરિલેવન્ટ થઈ જશે. કેમ મેં પર્સન લખ્યું? કે લેડી પણ હોઈ શકે અને જેન્ટ્સ પણ હોઈ શકે, એટલે હિમ ના લખાય પણ પર્સન લખાય. સેકન્ડ બેઝિક કન્ડિશન ઇઝ ઇરરિલેવન્ટ ફોર ધેટ પર્સન. જો ઇન્ડિયન સિટીઝન છે અથવા તો ઇન્ડિયન પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન, એટલે કે ભારતીય ઓરિજિનનો કોઈ વંશજ છે કે જે ઇન્ડિયામાં પ્રીવિયસ યર વિઝિટિંગ માટે આવે છે, ઇન્ડિયાની અંદર પ્રીવિયસ યરમાં વિઝિટિંગ માટે આવે છે, તો એના માટે પણ સેકન્ડ બેઝિક કન્ડિશન ઇરરિલેવન્ટ થઈ જાય છે. એટલે એના માટે પણ બીજી બેઝિક કન્ડિશન એપ્લાય થતી નથી. એના માટે ફર્સ્ટ જ કન્ડિશન એપ્લિકેબલ થશે, સેકન્ડ બેઝિક કન્ડિશન એના માટે એપ્લિકેબલ થતી નથી. ક્વેશ્ચન તમને ખ્યાલ આવી ગયો હશે. અહીંયા જે મેં મારો પોઈન્ટ છે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે દેખજો, અહીંયા આપણું બાજી ખુલે છે. એકદમ ધ્યાનથી દેખજો. આપણા ક્વેશ્ચનની અંદર એવું છે મિત્રો, શ્રી કુમાર ઇન્ડિયન સિટીઝન છે. કયા છે? ઇન્ડિયન સિટીઝન છે. ઓકે. કમ ટુ ઇન્ડિયા ઇન 20th October 2019 and stayed up to 30th April 2020. In a particular, he stayed in India earlier previous year for visiting purpose. देखो बाळको, आ पर्सन इंडियन सिटीजन છે અને ઇન્ડિયાની અંદર આવ્યો છે વિઝિટ માટે. આટલાથી આટલા સમય માટે જ આવ્યો છે. એટલે જો પરમનન્ટ આવ્યો હોત ને ઇન્ડિયામાં તો લખ્યું હોત કે ઓન પરમનન્ટ બેઝિસ. પરમનન્ટ નથી આવ્યો. આ પર્સન ક્યારે આવ્યો છે?
તો એ પર્સન આવ્યો છે કેટલા સમય માટે બાળકો દેખજો એકદમ ધ્યાનથી. ક્યારે આવ્યો છે એ પર્સન? 20th October 2019 to 30th April 2020. એટલે દેખો આ પર્સન આટલા પીરિયડ માટે જ ઇન્ડિયામાં આવ્યો હતો. હવે દેખો કન્ડિશન એવું કહેતો હતો કે ઇન્ડિયન સિટીઝન હોય તો કે ઇન્ડિયન સિટીઝન છે. કમ ટુ ઇન્ડિયા ઇન પ્રીવિયસ યર તો પ્રીવિયસ યરમાં જ આવ્યો છે. ઓન વિઝિટ બેઝિસ તો દેખો આ પર્સન વિઝિટ માટે જ આવ્યો, કારણ કે આ તારીખે આવ્યો અને આ તારીખે જતો રહ્યો. જો પરમાનન્ટ આવ્યો હોત તો એ ગયો હોત નહીં, પરમાનન્ટ આવ્યો હોત તો એ ગયો હોત નહીં. એ ખાલી વિઝિટ માટે જ આવ્યો હતો, આટલેથી આ તારીખે જતો રહ્યો. ઇન ધ સેન્સ કે આ પર્સન પ્રીવિયસ યરમાં વિઝિટ માટે આવેલો છે. શ્રીકુમાર પ્રીવિયસ યરમાં શેના માટે આવ્યો છે? ફોર વિઝિટ. શેના માટે આવ્યો છે? ફોર વિઝિટ. તો હવે આપણે જે હાલ પોઈન્ટ સમજાયો કે આવો જે પર્સન છે ઇન્ડિયન સિટીઝન છે અને પ્રીવિયસ યરમાં ઇન્ડિયામાં આવે છે ફોર વિઝિટ માટે, તો એવા પર્સન માટે ફર્સ્ટ બેઝિક કન્ડિશન જ એપ્લિકેબલ થશે. સેકન્ડ બેઝિક કન્ડિશન એના માટે ઇરરિલેવન્ટ થઈ જાય છે. જો આવ્યું છે રૂલ્સ. In case of Indian citizen or person of Indian origin who come to India on a visit during a relevant previous year, પાછલા વર્ષમાં વિઝિટ માટે આવે છે, સેકન્ડ બેઝિક કન્ડિશન ઇઝ ઇરરિલેવન્ટ ફોર ધેટ પર્સન. એ પર્સન માટે સેકન્ડ બેઝિક કન્ડિશન અમાન્ય કહેવાય છે, ઇરરિલેવન્ટ કહેવાય છે. તો દેખો તો પ્રીવિયસ યરની અંદર આપણી પાસે એવું હતું કે 182 ડેઝ. હવે આપણે આપણા સમની અંદર આગળ વધીએ. આ તમને આખું બેઝિક થિયરમ સમજાવી દીધું. 2 પોઈન્ટ શીખવાડ્યા. એક તો કે ઇન્ડિયાનો પર્સન એ પ્રીવિયસ યરમાં ઇન્ડિયા છોડીને જાય તો એના માટે સેકન્ડ કન્ડિશન નથી એપ્લાય થતી. અને બીજું, ઇન્ડિયાનો પર્સન છે ઇન્ડિયા છોડીને જતો રહ્યો તો ખાલી વિઝિટ માટે આવે તો પણ એના માટે એ સેકન્ડ કન્ડિશન એપ્લાય થતી નથી. દેટ્સ વાય આના માટે આપણે ફર્સ્ટ કન્ડિશન ચેક કરીએ કે પ્રીવિયસ યરની અંદર 182 ડેઝ કે તેથી વધારે હોવા જોઈએ. જ્યારે પ્રીવિયસ એના કેટલા દિવસ થાય છે બાળકો? અહીંયા 164 ડેઝ. તો એ પૂર્ણ થતા નથી. તો પૂરા થયા છે કે નો? પૂર્ણ થયા નથી. કેટલા થયા? ખાલી 164 ડેઝ ઓનલી. હવે આના માટે આપણે સેકન્ડ કન્ડિશન ચેક કરીશું તો કે ના, કારણ કે સેકન્ડ કન્ડિશન એ આ પર્સન માટે ઇરરિલેવન્ટ થઈ જાય છે. તો દેખો આપણે અહીંયા નોટ્સ લખીશું. નોટ મિસ્ટર શ્રીકુમાર is Indian citizen and he is come to India in previous year for visit purpose. Right? So second basic condition is irrelevant for him. ચલો નોટ્સ થઈ ગઈ. ઓકે, કેમ વિઝિટ માટે આવ્યો તો એનું કારણ બી મેં કહી દીધું કે આટલાથી આટલા દિવસ માટે જ હતો. જો પરમાનન્ટ હોત તો અહીંયા છોડીને ના ગયો હોત. જ્યારે અહીંયા ઇન્ડિયા છોડીને ગયો છે એટલા માટે એ વિઝિટ માટે હતો. રાઈટ? ઓકે, આ થઈ ગયું. હવે આપણે લખીએ ડિસિઝન. જો ડિસિઝન લખીએ તો લખીશું મિસ્ટર શ્રીકુમાર does not
satisfy basic condition does not satisfy basic condition, so he become non-resident of India in the sense NRI. चलो आ फर्स्ट आखो सम काउंट थयो। हवे आपणे एनी इनकम गणीए। फेज 2 टैक्सेबल ग्रॉस टैक्सेबल इनकम, ग्रॉस टैक्सेबल इनकम तो अहीं आवशे पर्टिक्युलर आ पर्सन छे NRI राइट। तो अहीं आवशे इनकम फॉर NRI। चलो जो કેટલી ઇન્કમ એના માટે ટેક્સેબલ કહેવાશે તો ફર્સ્ટ આપણે देखીએ છીએ। જો અહીંયા આપણે લખેલું છે બાળકો કે also on the basis of resident status computes his total income on the particular। देखो શું લખેલું છે ફર્સ્ટ વન, इंटरेस्ट ऑन फॉरेन सिक्योरिटी पर इंटरेस्ट है 40% रिसीव फॉर फर्स्ट टाइम इन इंडिया। जो बाळको फॉरेन सिक्योरिटी इंटरेस्ट है एम 40% इंडिया में मळ्युं तो जे पण इनकम इंडिया में थाय ए टेक्सेबल कहेवाय। तो देखो इंटरेस्ट ऑन फॉरेन सिक्योरिटी एमा रिसीव्ड इन इंडिया 40%। तो जे इंडिया में रिसीव थयुं ए बधा माटे टेक्सेबल कहेवाय। तो 1,80,000 ना 40% आपणे करीए तो थशे 72,000। 1,80,000 इंटू 40%। चलो ख्याल आई गयो। तो ये बधा माटे कहेवाय। आउटसाइड इंडिया ने छे ए आपड़ा NRI पर्सन माटे टेक्सेबल कहेवाशे नहीं, कारण के आउटसाइड इंडिया नो खाली ROR माटे रेसिडेंट एंड ऑर्डिनरी रेसिडेंट माटे टेक्सेबल कहेवाय छे। सेकंड पॉइंट जो बीजो पॉइंट शू कहे छे मित्रों, इंटरेस्ट ऑन डिबेंचर ऑफ इंडियन कंपनीज राइट रिसीव इन एब्रोड। तो देखो इंडियन कंपनी आप्यू एटले बधा माटे टेक्सेबल कहेवाय। इंटरेस्ट ऑन डिबेंचर ऑफ इंडियन कंपनी रिसीव इन एब्रोड जो बाळको इंडियन कंपनी डिविडेंड आपे छे एटले बधा माटे टेक्सेबल कहेवाय। पछी भले गमे त्या रिसीव थयुं होय एनाथी कोई लेवा देवा नहीं। इंडियन कंपनी आप्युं एटले ओरिजिन इंडिया में थयुं एटले बधा माटे टेक्सेबल कहेवाय छे। थर्ड टॉपिक शुं कहे छे, प्रॉफिट फ्रॉम बिजनेस इन अहमदाबाद कंट्रोल फ्रॉम एब्रोड। देखो प्रॉफिट फ्रॉम बिजनेस इन अहमदाबाद कंट्रोल फ्रॉम एब्रोड। जो बाळको बिजनेस क्यांनो छे अमदावादनो छे एटले इनकमनो ओरिजिन क्या थयुं इंडिया में। इनकमनो ओरिजिन इंडिया में थाय तो बधा माटे टेक्सेबल कहेवाय। ROR RBNOR अने NRI। पछी ए बिजनेसनुं कंट्रोल भले गमे त्यां थतुं होय पण बिजनेस क्यांथी छे अमदावाद इन द सेन्स के इंडिया में छे एटले इनकम क्यांथी थई इंडिया मांथी। डेट्स वाय बधी ज इनकम ए टोटली बधा माटे टेक्सेबल कहेवाय एटले NRI माटे पण टेक्सेबल कहेवाशे। रेंट चौथुं, रेंट फ्रॉम प्रॉपर्टी सिच्युएटेड आउटसाइड इंडिया
which was later brought to India. देखो, rent from property situated outside, rent from property situated outside India, which was later brought to India. तो देखो मित्रों, जे प्रॉपर्टी ए शू कहे छे, आनी जे रेंट जे प्रॉपर्टी जे छे आउटसाइड इंडिया मांथी, एटले आ इनकम अक्रूड अने रिसीव बने आउटसाइड छे, कारण के प्रॉपर्टी सिच्युएट आउटसाइड इंडिया छे एंड बराबर रेंट फॉर प्रॉपर्टी सिच्युएट आउटसाइड इंडिया. हवे क्या एवुं लख्युं छे के रेंट रिसीव इन इंडिया में तो नहीं, तो प्रॉपर्टी आउटसाइड इंडिया में है तो एने रेंट पर क्या मळ्युं होय आउटसाइड इंडिया में, राइट. रेंट फ्रॉम प्रॉपर्टी सिच्युएटेड आउटसाइड इंडिया एटले के प्रॉपर्टी आउटसाइड इंडिया में है अने एनुं रेंट पण आउटसाइड इंडिया में मळ्युं हशे, बराबर. विच वॉज लेटर ब्रॉट टू इंडिया, पाछळथी भारत में लाववामां आवेलुं छे, एटले पाछळथी भारत में लाववामां आवेलुं होय, राइट. तो ए कंडीशन एवी थई के आ इनकम धारो के प्रीवियस ईयरनी होय तो खाली ROR में टेक्सेबल कहेवाशे, रेसिडेंट एंड ऑर्डिनरी रेसिडेंट माटे, NRI माटे कहेवाशे नहीं. अने प्रीसीडिंग प्रीवियस ईयरनी होय तो कोई माटे टेक्सेबल ना कहेवाय. प्रीवियस ईयरनी जो आ इनकम होय अने ए इंडिया में लाववामां आवी होय तो खाली ROR रेसिडेंट एंड ऑर्डिनरी रेसिडेंट माटे टेक्सेबल कहेवाय. अने प्रीसीडिंग प्रीवियस ईयर हो, प्रीवियस ईयर करता पहलानी हो तो कोई माटे टेक्सेबल ना कहेवाय, कारण के एना अंदर प्रीवियस ईयर में टेक्स भराई गयो होय. तो हवे अहींया आ पर्सननी केटली ग्रोस टोटल इनकम थई 72,000, 1 लाख एंड 14,25,000 इन द सेंस के 15,97,000 आ थई एनी ग्रोस टेक्सेबल इनकम, ग्रोस टेक्सेबल इनकम. डन. आ रीते आ सम सॉल्व थाय छे. जे तमने आइडिया आई गयो हशे, कोई भी डाउट होय तो तमे कॉन्टेक्ट करी शको छो. गुड बाय, जय हिंद.